જય મુરલીધર, જય માતાજી મિત્રો. કેમ છો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 6:30. આપણે જવાનું છે વાડી. ચલો આપણે નીકળીએ વાડી તરફ. પછી આપણે આપણી સાયલેન્ટ કિલો લઈને નીકળી ગયા વાડી તરફ. ચાલો વાડી. સવારના વહેલા આપણે પહોંચી ગયા વાડી. અને મેં તમને કીધું હતું કે વાડીમાં ટ્રેક્ટર બારું કેમ ન નીકળ્યું કાલના વ્લોગમાં. તો એનું મેન કારણ હતું આ જોઈ શકો છો, આપણું ટ્રેક્ટર એક બાજુ ટાયર બેસી ગયું હતું નીચે જમીનમાં. देखा आपने लापरवाही का नतीजा है. નીચો જોઈ શકો છો તમે, ટાયર ધરા સુધી પહોંચી ગયો છે નીચે. આપણે ભરવાનું હતું આ નીચે પડ્યોમાંથી બીજો ટોલો, તો મળી ગયા આપણે ટોલો ભરવા. બીજો ટોલો ભરાય એટલે પછી આપણે આ ટ્રેક્ટરને કાઢશું. પછી મૂકી દીધી રગડો ચા અને મળી ગયા બધા ચા પીવા. ચા પી લે વળી બાકાજી બોલાવવાની હે આજ. તો આપણે નીચે પડી હતી એ મકઈમાંથી ટોલો ભરીને કમ્પ્લીટ બહાર નીકળી ગયા છીએ. અને ટ્રેક્ટરની હોવાનું ગચ્ચલ છે. અને બીજા 2 ટ્રેક્ટર લગાડ્યા અને એની મદદથી આ ટ્રેક્ટર પણ બહાર નીકળી ગયું. વિસનભાઈનું ટ્રેક્ટર છે, 2 ટ્રેક્ટર આપણા છે અને આ ટ્રેક્ટર ફાઇનલ બહાર નીકળી ગયું. તો ફાઇનલ આપણા 2 ટ્રેક્ટર નીકળી ગયા છે કમ્પ્લીટ બહાર. અને આપણે જઈ રહ્યા છીએ મહાજનમાં. આ બાજુ ટ્રેક્ટર કદાચ કરી રહી બધી આપ્યો છે. તો આપણે પહોંચી ગયા મનફરા પાંચડા પર. મને આપણે કરાવવાનું છે ટ્રેક્ટર 2નું વજન. તો એક ટ્રેક્ટર કાંઠે રાખી દીધો છે અને બીજો પાછળ છે. 2નું વજન કરાવી નાખું પછી આપણે નીકળી ગાયોને નીરો. ફાઇનલ આપણે પહોંચી આવ્યા છીએ ચલો. આપણે પહોંચી ગયા મકઈ વાળા નથી ચાલુ. અને આપણે મજરાટ લીધા હતા માવા ખાઈને હવે નસો ચડશે. બાકા જીગી બોલાવાના છે મકઈમાં. એક ભાઈ તો લેટી પડ્યા હતા, એનો નસો ઉતરી ગયો હતો. પછી તો માવો ખાઈને મકઈ પણ વડાઈ ગઈ અને મંડી ગયા મકઈનો ટોલો ભરવા. આપણી મકઈનો ટોલો એ ભરાવા આવી ગયો છે, જોઈ શકો છો તમે. હવે ખાલી થોડુંક બાકી છે. ફાઇનલ આપણું ટોલો ભરાઈ ગયો છે અને આપણે હવે લઈ જવાનું છે આને વાડી તરફ. પછી આપણે આગળ ડીઆઈ લગાડી દીધું ને પાછળ મેંદરો ટોલામાં હતો એ લગાડીને આપણે કાઢી લીધો ને આપણું કામ થઈ ગયું પૂરું. આપણે જવાનું છે ઘરે. 13 વાગ્યા છે સાંજના 7. આપણું બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ.
એટલે આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું. ત્યાં સુધી તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો અને અમારો વ્લોગ તમને કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.